આપણા અસ્તિત્વનો આપણે ઉત્સવ મનાવીએ. અંગ્રેજીમાં એક કહેવત છે કે મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. કે માણસ રોતા રોતા જન્મે છે, ફરિયાદ કરતાં કરતાં જીવે છે અને પૂર્ણ અસંતોષ સાથે મૃત્યુ પામે છે. આ હકીકત છે. યુગોથી આ હકીકત ચાલી આવે છે અને આજે પણ આ હકીકતને આપણે અનુભવીએ છીએ. ભગવાને આપણને આ 70-80 વર્ષનું જીવન આપ્યું છે, પછી 5-10 પ્લસ માઇનસ ભગવાનની કૃપાથી અલગ છે. પણ એ 70-80 વર્ષના જીવનના અંતે જ્યારે આપણે આપણા જીવન ઉપર દ્રષ્ટિ કરીએ ત્યારે આપણી છાતી ઉપર હાથ મૂકીને આપણે બોલી શકવા જોઈએ કે યસ, આઈ લીવ્ડ માય લાઈફ. હું મારું જીવન જીવ્યો. એ પ્રકારનું જીવન જીવાય એ મનુષ્ય જીવનની સાર્થકતા છે. તમને કદાચ એક ગણતરી કરાવું તો બહુ આશ્ચર્ય લાગશે કે આપણી પાસે આ 70-80 વર્ષનું જીવન છે. આપણે રોજ 8 કલાક સૂઈએ છીએ. તમે કોઈ એમ કહેતા હશો કે હું 6 કલાક કે 7 કલાક સૂઉં છું, પણ નાના હતા ત્યારે 10-12 કલાક સૂતા, મોટા હશું ત્યારે 10-12 કલાક સૂશું. On an average, it will come down to 8 hours a day. તો તમે 70 વર્ષ આ પૃથ્વી ઉપર જીવો. દિવસમાં તમે 8 કલાક સૂવો છો એટલે 1/3 દિવસ તમારો સૂવામાં જાય છે. એટલે ઇટ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ કે તે 1/3 of the life will go in sleep. 1/3 દિવસ તમે સૂવો છો એટલે 1/3 જીવન પણ તમે સૂવામાં જશે. એટલે તમે 70 વર્ષ આ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સૂવામાં જવાના છે, જ્યારે તમને પણ ખબર નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. 70માંથી 23 વર્ષ તો તમારા સૂવામાં જાય છે. એક સામાન્ય ગણતરી પ્રમાણે તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો એટલે તમારા 100 કરતાં વધારે દિવસો તો બ્રશ કરવામાં જાય છે. હવે અરીસાની સામેનો સમય હું તમને ગણાવતો નથી, એ દરેકનો જુદો જુદો હોય. એટલે બૌદ્ધ સમય આપણે વેડફી નાખીએ છીએ. આપણને ખરેખર ખ્યાલ નથી કે આપણા અસ્તિત્વના આનંદ માટે આપણી પાસે એકચ્યુઅલી કેટલો સમય છે. વી હેવ વેરી લેસ ટાઈમ. આપણે એમ નહીં સમજવાનું કે મારી પાસે 70-80-90 વર્ષનું જીવન છે. ખરી ગણતરી કરીએ તો આપણી પાસે બહુ જ ઓછા વર્ષો છે. એમાં અનિશ્ચિતતાનું ફેક્ટર તો હજી આપણે ગણ્યું નથી. ધ ફેક્ટર ઓફ અનસર્ટનિટી. એક્સિડન્ટ થઈ ગયો, રોગ આવી ગયો, એ પરિસ્થિતિ તો હજી આપણે ગણતા નથી. એટલે પહેલી વાત અસ્તિત્વના આનંદમાં એ સમજવાની કે આપણી પાસે સમય બહુ ઓછો છે. જીવન હજી બહુ લાંબુ છે વિચાર નહીં રાખવાનો, સમય બહુ ઓછો છે વિચાર હંમેશા રાખવાનો. તે અસ્તિત્વના આનંદ લેવાની શરૂઆત થાય. બીજી એક અગત્યની વાત સમજવાની અસ્તિત્વના આનંદ માટે કે ભગવાને આપણને આ મનુષ્ય શરીર આપ્યું છે, એની કિંમત બહુ છે. અમેરિકામાં સાયન્ટિસ્ટ મિસ્ટર થોમસ મોનાહેન અને એમની ટીમે ઘણા વર્ષોના સંશોધન પછી એક વાત નક્કી કરી કે અ લાઈફલેસ હ્યુમન બોડી, એક મૃત મનુષ્ય શરીર જો બનાવવું હોય, કારણ કે લેબોરેટરીમાં તો કંઈ એમાં જીવ નખાતો નથી, એક મૃત મનુષ્ય શરીર બનાવવું હોય તો લગભગ એની કિંમત થાય $5 ટ્રિલિયન. ભારત દેશની પૂર્ણ આબાદી, ધ ટોટલ ઇકોનોમી ઓફ ઇન્ડિયા ઇઝ જસ્ટ અબાઉટ $2 ટ્રિલિયન. આખા દેશની આબાદી $2 ટ્રિલિયન થોડી વધારે છે. એક મનુષ્ય શરીર, એની કિંમત $5 ટ્રિલિયન. ખાડા આપણું લીવર છે એ પ્રોએક્ટિન બનાવે છે, એ લેબોરેટરીમાં બનાવવું હોય તો 1 ગ્રામ બનાવવાના $17,000 થાય છે. એ રોજ 2 ગ્રામ એમને બનાવે છે. બહુ કિંમતી આ મનુષ્ય શરીર આપણી પાસે છે. આ એટલા માટે વાત કરવાની કે આ કિંમત આપણને સમજાય તો સમયની કિંમત સમજાય તો અસ્તિત્વનો આનંદ લઈ શકીએ, એનું ફાઉન્ડેશન બંધાય. આપણી પાસે એક હૃદય છે. તમે 70 વર્ષ આ પૃથ્વી ઉપર જીવો એટલે એવરેજ એક વ્યક્તિનું હૃદય એ જીવનકાળ દરમિયાન 500 મિલિયન લીટર્સ લોહી પંપ કરે.
આપણી પાસે મુઠ્ઠી જેવડી 2 કિડનીઓ છે. દરેક કિડનીમાં 1 લાખ ફિલ્ટર છે. તમને આશ્ચર્ય થશે, ઘરે તમારે પાણી ગળવા માટે એક ગરણું આપણે બાંધીએ છીએ, એક ફિલ્ટરમાંથી પણ પાણી પસાર થઈ આપણને એમ થાય કે શુદ્ધ થયું, અને થાય છે. 1 લાખ ફિલ્ટર્સ ઇન ઇચ કિડની. આ ભગવાનની રચના છે. આ મુઠ્ઠી જેવડું આપણું લીવર છે, એ રોજના 200 કેમિકલ્સ બનાવે છે, ત્યારે આપણો દિવસ પૂરો થાય છે. દુનિયામાં કોઈ એવી ફેક્ટરી નથી જ્યાં 200 કેમિકલ્સ રોજ બનતા હોય. દુનિયાની સૌથી મોટી કેમિકલ ફેક્ટરી ડાઉ કેમિકલ્સ અમેરિકામાં હ્યુસ્ટનમાં અમારા BAPS સ્વામિનારાયણ મંદિરથી થોડા જ માઇલ્સ દૂર છે. 2005ની સાલમાં અમે તે જગ્યાએ વિઝિટ પર ગયેલા. તેના ચીફ જનરલ મેનેજર અમને એક ગાઈડેડ ટૂર આપી. મેં એમને પૂછ્યું કે હાઉ મેની કેમિકલ્સ ડુ યુ મેક ઇન અ ડે? તો કે ડિપેન્ડ સ્વામી, ઓર્ડર પ્રમાણે. મેં કહું મેક્સિમમ તમે કોઈ એક દિવસે જુદા જુદા પ્રકારના કેમિકલ્સ બનાવ્યા કેટલા? ક્વોન્ટિટી પછી અલગ વાત છે. તો કે મેક્સિમમ ઇટ વોઝ 70 પ્રકારના એક દિવસે બનાવેલા. આપણું લીવર રોજ 200 પ્રકારના કેમિકલ્સ બનાવે છે, ત્યારે આપણો દિવસ પૂરો થાય. અને સિસ્ટમ જે ભગવાને ગોઠવી છે, સામાન્ય દરવાજો બંધ કરતા આપણી આંગળી અંદર આવી જાય અને આમ દબાઈ જાય અને આપણને દુખે, એટલે તરત જ બ્રેઇન સેન્સરી ઓર્ગન્સથી પકડે કે અહીંયા દુખાવો શરૂ થયો, એટલે લીવરને કમાન્ડ આપે કે તાત્કાલિક આ કેમિકલ બનાવો. એની અત્યંત જરૂર છે, ઇમરજન્સી. તે દિવસે લીવર કોઈ દિવસ એમ ન બોલે કે સોરી રો મટીરિયલ નથી. લીવરમાં એ કેમિકલ્સ બની જ જાય. બને એટલે ત્યાંના સેન્સરી ઓર્ગન્સ છે, નર્વ્સ છે, બ્રેઇનને સંદેશો આપે કે કેમિકલ બની ગયું છે. એટલે બ્રેઇન તરત છે બ્લડને ઓર્ડર કરે કે હવે આને લઈ જાઓ. આ જમણા હાથની તર્જની કે છેલ્લી આંગળી, ટચલી આંગળી ત્યાં વાગ્યું છે ત્યાં પહોંચાડો. એટલે જેવું લીવરમાંથી એ કેમિકલ બહાર નીકળે એટલે સેલ્સ ઓફ ધ બ્લડ, RBC એની આજુબાજુ ગોઠવાઈ જાય. એ કેમિકલની આજુબાજુ બધા સેલ્સ ગોઠવાઈ જાય, જેથી રસ્તામાં પાછો બીજો કોઈ કેમિકલ ચોરી ના કરી જાય. બ્લડ તે વખતે બ્રેઇનને કહે નહીં, તમે તો કહો છો કે લીવરથી મારે ટચલી આંગળી સુધી લઈ જવું, પણ આજે ટ્રાન્સપોર્ટવાળાની હડતાલ છે, એવું બ્લડ કહે નહીં. એ અહીં સુધી લઈ આવે અને થોડી મિનિટોમાં આપણને રાહત શરૂ થઈ જાય છે. થોડી મિનિટમાં આપણને રાહત શરૂ થઈ જાય છે. એ જબરજસ્ત સિસ્ટમ એ ભગવાને ગોઠવેલી છે. અમેરિકામાં નાસામાં સંશોધન પ્રમાણે આપણા જે જીન્સ છે, જે DNA છે, ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ્સ છે, એ DNAમાં આપણી હજારો પેઢીઓ જે પાછળ થઈ ગઈ એનો ઇતિહાસ લખાયેલો છે. હજી એના કોડ વર્ડ્સ, એનું કોડિંગ વૈજ્ઞાનિકો ડીકોડ નથી કરી શક્યા. થોડું થોડું શરૂ થયું છે, જેને આપણે જેનેટિક એન્જિનિયરિંગ કહીએ છીએ. આપણી હજારો પેઢીઓ, હજારો બાપદાદાઓની ઇતિહાસની વાતો એ DNAમાં રહેલી છે, જેના લીધે આપણે મોજ શોખ, આદતો, પ્રકૃતિ, સ્વભાવ ગોઠવાય છે. એટલે કેવી આ ભગવાને સિસ્ટમ ગોઠવી છે. તમને એક વાત કરું તો બહુ આશ્ચર્ય થશે, આ બધી વાતો કરતાં પણ મોટી વાત. હૃદયમાંથી લોહી નીકળે અને એના રૂટ ફિક્સ હોય કે પગમાં જઈને પાછું આવે, હાથમાં જઈને પાછું આવે, મગજમાં જઈને પાછું આવે. પણ એમ સમજી લઈએ કદાચ કે કોઈ લોહીનું ટીપું હૃદયમાંથી નીકળ્યું અને જેટલા શરીરમાં બ્લડ કેરિંગ વેસલ્સ છે, નર્વ્સ, આર્ટરીઝ, બધામાંથી એ પસાર થાય. સામાન્ય 5 ફૂટ 4 ઇંચની વ્યક્તિ હોય અને દરેક બ્લડ કેરિંગ વેસલમાંથી જો લોહીનું ટીપું પસાર થાય તો કેટલું ટ્રાવેલિંગ કરે. વૈજ્ઞાનિકોએ શોધ્યું કે 5 ફૂટ 4 ઇંચની વ્યક્તિમાં એક લોહીનું ટીપું દરેક બ્લડ કેરિંગ વેસલમાંથી પસાર થાય, ઇટ ટ્રાવેલ્સ 60,000 માઇલ્સ. 60,000 માઇલનું વાયરિંગ આપણા શરીરમાં છે. તો બધા આમ સ્તબ્ધ થઈ ગયા. આવી હજી 100 પ્રકારની આશ્ચર્યની વાતો મનુષ્ય શરીરની છે. આટલી એક 5 ફૂટ 4-5 ઇંચની કાયામાં 60,000 માઇલનું વાયરિંગ કરવું એટલે ઓપ્ટિક ફાઈબર ગોઠવવો હોય ને આપણે તો એના મેળ પડે. હા, અને એમાં કરોડો ન્યુરોન્સ કામ કરે. તમે ખાલી આંગળી ઊંચી કરીને કોઈને બોલાવો આમ, એ તમે આંગળી ઊંચી, હાથ ઊંચો કરો અને આંગળી ફેરવીને
એમાં લગભગ 5 કરોડ સેલ કામ કરે. 5 કરોડ સેલમાંથી મેસેજ પસાર થાય. અહીંથી કમાન્ડ આવે ને કે આંગળી ઊંચી કર, પછી ફાઇનલ જે આંગળી ઊંચી થાય ને આમ, એમાં 5 કરોડ સેલમાંથી એ મેસેજ પસાર થયો હોય. એમાં વચ્ચે કોઈ મિસઇન્ફોર્મેશન નહીં. હા, અલ્ઝીમર કે પાર્કિન્સન થયું તો અલગ વાત છે, બાકી કોઈ મેસેજમાં ફેરફાર ન થાય. તો એક જબરજસ્ત રચના છે આપણી પાસે. આમ એટલા માટે વાત કરી કે તમે સામાન્ય એક ઇલેક્ટ્રોનિક ગેજેટ લો છો તો તમારે એની સાથે એક બુકલેટ આવે છે, ગાઈડ આવે છે કે આ કેવી રીતે વાપરવું. તમે સેમસંગ 9+ લીધો, i10 લીધો, તેની સાથે એ બુકલેટ આવે છે, હાઉ ટુ યુઝ ઇટ, એને મેન્યુઅલ કહેવાય. તો આટલી કિંમતી $5 ટ્રિલિયન એ ભાઈ જીવતો તો નહીં, હા, મૃત મનુષ્ય શરીર, એટલે કે મોઢામાં તમે આઈસ્ક્રીમ મૂકો તો મોઢામાં પાણી ના આવે. આવી મોંઘી એક વાત આપણી પાસે, જેની માટેનું કોઈ મેન્યુઅલ તો હોવું જોઈએ ને કે આ કેવી રીતે વાપરવું. એ મેન્યુઅલ આપણા મહાન ઋષિમુનિઓએ આપણને આપેલું છે વેદ, ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતામાં. ભગવાન સ્વામિનારાયણના સારાંશ રૂપે વચનામૃતમાં આપ્યું છે અને સમગ્ર શાસ્ત્રના સાર રૂપે જીવન જીવી બતાવ્યું પ્રમુખ સ્વામી મહારાજે. એ અસ્તિત્વનો ઉત્સવ કેવી રીતે ઉજવવો, એનો આનંદ કેવી રીતે લેવો, એનું માર્ગદર્શન પણ આ સત્શાસ્ત્રોમાં છે. મોડર્ન ડે થિંકર્સ પાસે એની વાતો પણ ખૂબ સુંદર છે. અને આપણી સમક્ષ એવા મહાપુરુષો છે કે જે એવું જીવન જીવ્યા. એન્ડ ઇફ યુ ડોન્ટ ફોલો ધ સ્ક્રિપ્ટ, તો આપણે મનુષ્ય જીવન ન જીવી શકીએ. ખાલી સવારે ઉઠવું, ખાવું પીવું, આનંદ કરવો, બેસવું ઉઠવું, કામ ધંધો કરવો, સંબંધો વધારવા, એટલું જ જો માણસે કરવાનું હોય તો ઇટ ઇઝ ડોગ લાઈફ, ઇટ ઇઝ ડોન્કી લાઈફ, ઇટ ઇઝ કેટ લાઈફ, ઇટ ઇઝ નો બેટર દેન અ હ્યુમન એનિમલ લાઈફ. એટલું તો કૂતરાને ગધેડા પણ કરે છે, સવારે ઉઠીને હરે ફરે છે, ખાઈ પીવે છે, આનંદ કરે છે, બાલ બચ્ચા કરે છે, મોટા કરે છે, થોડુંક ઝઘડે છે. તમે લોકોએ સુરતમાં રાત્રે જોયું હશે કે અંધારામાં રોડ ઉપર કૂતરાઓ ઝઘડતા હશે. એકવાર ટ્રાફિકનો અવાજ બંધ થાય ને ટ્રાફિક બંધ થાય ને રાત્રે 1 વાગ્યા પછી, એટલે કૂતરા ઝઘડે રોડ ઉપર. જોયું છે ને? અડધા ટુકડા રોટલા માટે ઝઘડે અને બીજે દિવસે સવારે 10 વાગે અડધા એકર જગ્યા માટે કોર્પોરેટમાં 35મા માળે બેસીને 2 જણા ઝઘડે. એ વૃત્તિ તો સરખી જ થઈ. ઇટ ઇઝ એનિમલ લાઈફ. એ મનુષ્ય જીવન નથી.